અમદાવાદના એસજી હાઈવે પરની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો મચ્યો છે અને કડીના બોરીસના ગામના 19 લોકોને અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા હતા। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ત્યાં સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો અને 19 લોકોને અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને એમાં 2 લોકોના મોત થયા છે અને તેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। ગામના જે સરપંચ જે છે બોરેસના ગામના મિતેશભાઈ પટેલ તેઓ આપણી સાથે। મિતેશભાઈ, શું આખી ઘટના જે છે ગામમાં કેમ્પ લાગ્યો હતો, આ હોસ્પિટલ વાળા આવ્યા હતા કે શું હતું આખું આયોજન? હોસ્પિટલ વાળા 2 દિવસ પહેલા ગામમાં આવીને બેનરો મારી ગયા હતા કે ભાઈ 10 તારીખે અમે ફ્રી સેવા કેમ્પ રાખીશું। તો 10 તારીખે સવારે 9 વાગે આવ્યા અને અમારા ગામના લગભગ 80 થી 90 માણસો એની ફ્રી સેવા કેમ્પનો ફાયદો ઉઠાવ્યો। પછી હોસ્પિટલના ડૉક્ટરો સ્ટાફે એવું કીધું કે ભાઈ આનાથી બીજી પ્રાથમિક જે સારવાર હોય કે બીજી કોઈ તમારી, તો તમારી બસ 11 તારીખે સવારે 9 વાગે ગામના ભાગોરે માધવે આવશે એટલે તમે બધા અંદર બેસશો। તો એમાંથી 19 જણા અમારા ગામના આવ્યા ખ્યાતિ હોસ્પિટલની અંદર। 19 જણાને એનજીઓ બધાને એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી 7 જણને સ્ટેન્ડ મૂક્યા। 7 જણને સ્ટેન્ડ મૂક્યા પણ એમના ફેમિલીને એનજીઓ કર્યા પછી એમને જાણે સ્ટેન્ડ મૂકવાનો એવું લાગ્યું કે સ્ટેન્ડ મૂકવું જરૂરી છે તો એમના કોઈ પણ સગાવાલીને ફોન કર્યો નથી। એમને એમની જાતે રિસ્ક ઉપર સ્ટેન્ડ મૂકી દીધા। એમના સ્ટેન્ડમાંથી 2 જણ એક્સપાયર થઈ ગયા। અત્યારે એ 19 જણામાંથી 7 જણને સ્ટેન્ડ મૂક્યા, એમાંથી 4 જણા હજુ અત્યારે આઈસીયુમાં છે, 2 જણ એક્સપાયર થઈ ગયા છે। અને આ સરકારની જે પીએમવાય જે યોજના કરી એના જે પૈસા આ હોસ્પિટલવાળા એના પૈસાનો ફાયદો ઉઠાવવાનો સરકારને પણ ઉલ્લુ બનાવી છે અને અમારા ગામની જે સામાન્ય પબ્લિક છે એને પણ એમના શરીર જોડે ચીડા કરી એમના ફાયદા માટે આ ખોટું ષડયંત્ર કરી રહ્યા છે। જે સારવાર કેમ્પ હતો જે પહેલા યોજ્યો હતો એમાં શું ચેકઅપ કરવાનું? એમાં ચેકઅપ હતું કે ભાઈ કોઈને ટીચરનો પ્રોબ્લેમ હોય, કોઈનો હાથનો પ્રોબ્લેમ હોય, કોઈ કમરનો પ્રોબ્લેમ હોય, કોઈનો હાર્ટનો પ્રોબ્લેમ, આ બધું હતું। એ રીતે ફ્રી સેવા કેમ્પ હતી। જે 19 લોકોને હાર્ટની તકલીફ ધ્યાને આવી હતી? હાર્ટની તકલીફ એવી કોઈ નહીં। 19 જણને એમને એન્જિયોગ્રાફી કરી। આપણે એમ કે ચલો ઈ છે 1-2 જણને હશે કદાચ, પણ 19 જણને એન્જિયોગ્રાફી કેવી રીતના કરી છે? અને 7 જણને સ્ટેન્ડ કેમ લગાયા? સ્ટેન્ડ લગાવ્યા તો ફેમિલી વાળાને જાણ તો કરી જોઈએ કે ભાઈ આમને સ્ટેન્ડ લગાવવાનું એવું થઈ ગયું છે, ભાઈ બ્લોક 1 નળી છે, 2 નળી છે, તમે જણાવવું તો પડે ને। એમને કોઈ જણાવ્યું નથી અને જણાવ્યું પણ કેવું કે 10:30 ફોન કર્યો, એક સગાવાલાને 10:30 ફોન કર્યો કે ભાઈ તમારા સગાવાલા છે એમને શ્વાસની તકલીફ છે। જાણે હોસ્પિટલમાં 11:15 હોસ્પિટલમાં આવ્યા તો એમને અડધો-પોણો કલાક એમને હોસ્પિટલમાંથી આમ ફેરવ્યા। પછી જાણે સગાવાલા થોડા ગભરાયા એટલે હોસ્પિટલ ઉપર બગડ્યા થોડા, એટલે હોસ્પિટલવાળાએ કીધું તમારા જે સગાવાલા છે જે ટ્રીટમેન્ટ કરતા હતા અમે સ્ટેન્ડ એમાં એક્સપાયર થઈ ગયા। અચ્છા, જ્યારે કેમ્પ યોજવાનો હતો તો હોસ્પિટલના સંચાલકો જે આવ્યા હોય એમણે તમારી સાથે કોઈ સંપર્ક? ના, કોઈ સંપર્ક નથી કર્યો। એમને ખાલી ગામની અંદર બેનરો માર્યા, બસ અમે ફ્રી ચેકઅપ કરવા આવીશું બસ, બાકી કોઈ સંપર્ક નહીં કર્યો, કશું જ નહીં। 2 લોકોના મોત થયા છે, કોણ છે અને શું કરે છે? એ ખેતીવાડી જ કરે છે। બારોટ મહેશભાઈ ગિરધરભાઈ છે, એમની અંદાજે ઉંમર લગભગ 50 વર્ષ આસપાસ છે અને એક છે નાગરભાઈ મોતીભાઈ સેનમાં છે, એમની ઉંમર 59 છે। બધે એ ખેત મજૂર જ છે, એટલે બધા કોઈ તકલીફ છે જ નહીં, જણાતી જ નથી, છતાં પણ એમને સ્કેન મૂક્યા અને આ બધું એમને આ ફ્રોડ કર્યું કામ। ઓકે, અત્યારે હોસ્પિટલના સંચાલકો કે કોઈ હાજર નથી હોસ્પિટલમાં, તો હવે શું આયોજન છે આગળ? શું અત્યારે, કેમ કે પરિવારજનોમાં રોષ છે, એકદમથી આ લોકોએ ઓપરેશન કર્યાનો તમે આક્ષેપ કરી રહ્યા છો? હોસ્પિટલના સંચાલકોનો રાતે અમે કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો। અમે રાત્રે હોસ્પિટલના ડૉક્ટરનો ટ્રાય કર્યો। હોસ્પિટલ ડૉક્ટર એમ કે હું સવારે જઈશ, હું નીકળી ગયો અત્યારે। પછી હોસ્પિટલના માલિકને અમે કોન્ટેક્ટ કર્યો તો હોસ્પિટલનો માલિક મને એમ કહે હું બોમ્બે છું, હું સવારે આવીશ। અને હોસ્પિટલના માલિક જોડે મારી જોડે રેકોર્ડિંગ પણ છે, મેં એમની જોડે ચર્ચા કરી તો એમને આ વિષયની કોઈ માહિતી નથી કે 19 બોરીસના કેમ્પ રાખ્યો તો કડી ગામની બોરીસનામાં, એટલી એમને ખબર છે, પણ 19 પેશન્ટ આવ્યા એમને આ ટ્રીટમેન્ટ કરી એવી એમના માલિકને પણ નથી ખબર। અને માલિકે પણ એવો જે એક જવાબ હોવો જોઈએ એવો જવાબ મને અમને પ્રોપર મળ્યો નહીં। હવે શું આપણું આયોજન, હવે શું કરશું આપણે? અમને તો એ જ વસ્તુ છે કે આવા ખોટા જે કેમ્પો ગોઠવા છે, ગામડાઓની પબ્લિક હોય બિચારી સામાન્ય હોય, થોડી એમને સેવા કે ફ્રી મળતી હોય, એમની લાલચે બિચારી આવવાની, એમના આવી રીતના ફ્રોડ કેસોમાં ફસાઈ દે કે ભાઈ એનજીઓ કરે, સ્ટેન્ડ મૂકે અને સરકારના ખોટા પૈસા લે એમના ખાતામાંથી। 1,27,500 પૈસા અમારા એક મોતીભાઈ જે એક્સપાયર થઈ એમના ખાતામાંથી આજે ડેબિટ થયા, એનો પણ મારી જોડે મેસેજ પણ છે। એટલે આવી રીતે અમને ફ્રોડ કર્યું છે, એટલે બીજા ગામડામાં થવું ના જોઈએ। અને અમારા જે 2 પેશન્ટ આજે જે ઓપરેશન કરે એના કઈ પૈસા લીધેલા છે ખરા? એમને નહીં લીધેલા, પણ સરકારની યોજના જે ખરી, સરકારની યોજનામાંથી જે એમના ખાતામાં પૈસા જાય ક્યાંક ને ક્યાંક પીએમજેવાય યોજના હેઠળ ફ્રોડ કરવાનો ઈરાદો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે મીડિયા સાથે ગેરવર્તન તો કરવામાં આવી રહ્યું છે અને મીડિયા કર્મીઓને અંદર જતા રોકવામાં આવી રહ્યા છે। અને હજુ એકવાર
અગાઉ તો એકવાર હોબાળો પરિવારજનો કરી ચૂક્યા છે, પણ ફરી એકવાર અત્યારે હોસ્પિટલ ખાતે હોબાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદના એસજી હાઈવે પરની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો મચ્યો છે અને આપ જે સીધા દ્રશ્યો જોઈ શકો છો, હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં તોડફોડ કરવામાં આવી છે. જે ગ્લાસ જે છે તે જ્યાં ફાયર ઇક્વિપમેન્ટ રાખવામાં આવ્યા હતા ને એ ગ્લાસમાં તોડફોડ કરવામાં આવી છે. ખુરશીઓ જે છે ખુરશીઓને ફોડી નાખવામાં આવી છે. ફર્નિચર જે છે તે તોડવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક જે મહેસાણાના કડીમાં જે બોરીસના ગામ છે કે જ્યાં મેડિકલ કેમ્પ જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યો હતો અને તેમાં 19 લોકોને સારવાર માટે અહીંયા લાવવામાં આવ્યા હતા. એ સારવારમાં જે છે તેઓને જે છે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જે છે તેના ઓપરેશન કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ જે છે તે જે ગામ લોકો અને જે લોકો જે દર્દીઓ જે છે તેમના પરિવારજનો કરી રહ્યા છે. અને એ જે કોઈ પણ પ્રકારના જે છે વાતચીત વગર આ ઓપરેશન કરી દેવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને સાથે સાથે 2 લોકોના જે મોત થયા છે ત્યારે હવે એ પરિવારજનને ન્યાય મળે તે જે છે તે હવે આ પરિવારજનો જે છે તે ઈચ્છી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલમાં બબાલની જે ઘટના જોવા મળી છે, મહેસાણાના બોરીસના ગામના 19 લોકોને અહીંયા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. 2 દિવસ પહેલા હોસ્પિટલ દ્વારા જે ગામમાં કેમ્પ કરવામાં આવ્યો હતો અને મેડિકલ કેમ્પમાં સારવાર અર્થે 19 લોકોને અહીંયા જે છે લાવવામાં આવ્યા હતા સારવાર માટે. શું સારવાર માટે તમને લોકોને અહીંયા લાવવામાં આવ્યા હતા બેન, શું કહેશો? શું નામ તમારું? રમીલાબેન. રમીલાબેન, શું સારવાર માટે અને બોરીસના ગામથી તમને લોકોને અહીંયા લાવ્યા હતા? એટલે મને અહીં થોડી તકલીફ હતી એટલે કે બેન તમારે કરાયા જેવું જ છે કે એમ કરા દઈને એ તકલીફ હતી એટલે મને દુખાવો થતો હતો તે મેં કીધું હતું. એટલે પછી કે તમારે કરાયા જેવી જ છે કે તમને કોઈ તકલીફ નહીં પડે કે એમ કે ખાલી એમ કે અગાઉથી એમ કે તમે કરાવો તો તમને આગળ નડે નહીં કે એમ કરીને લાયા કે કરાવવું જ પડશે. તો પછી કર્યું ઓપરેશન કે કઈ સ્ટેન્ટ મૂકવાનું કઈ કર્યું છે ખરું? એવું તો હવે કશું ખબર નહીં, એ હાથમાંથી હરિયો ગાલીને અમને તેવી ખબર પડે નહીં એટલે એનજીઓ એટલે ચેક કર્યું, સળી નાખીને ચેક કર્યું, નળી નાખીને ચેક કર્યું ખરું? ઓહો અહીંથી સરિયો ગાલે તો. ઓકે. હવે તમારા ગામના જ 2 લોકોના મોત થયા છે એટલે તમારા પરિવારજનોને કઈ વિશ્વાસમાં લીધા હતા આવું બધું કરવા પહેલા જાણ કરી હતી હોસ્પિટલ વાળા? અમને ખબર નહીં એવી તો એવી ખબર નહીં. અન્ય દર્દીઓ જે છે તેઓ પાસેથી પણ જાણીશું કે શું થયું હતું. બેન, તમારું નામ શું છે? તમે ક્યાં બોરીસ? સુશીલાબેન. તમે બોરીસણા જ વતની છો? હા, બોરીસણાના. શું થયું હતું? આ કેમ્પ લાગ્યો હતો ને તમને શું જણાવ્યું? તમારા પરિવારને શું જણાવ્યું આ લોકોએ? સાહેબ અમને થોડુંક એમ કીધું કે તમે ત્યાં આવશો તમને ચેકઅપ કરી આવશો આ હૃદય વિશેનું કે એમ કે તમારો દુખાવો થાય શ્વાસની તકલીફના હિસાબે એમ. પણ અમારે તો અહીંયા આવ્યા પછી આ એજ્યુકેશન એવું કરાયું અમને એટલે અમને આવી કશી ખબર નહોતી એમ. પછી અમે શું કરીએ? સ્ટેન્ટ મૂકવાની કઈ વાત કરી છે? અમને એવું કશું કીધું નહીં. તમારા ગામના જ 2 લોકોના મોત થયા છે તો એ અંગે કઈ જાણ તમને લોકો? ના સાહેબ, અમને અહીંથી ઉપરથી નીચે જ નહીં જવા દીધા ને. અન્ય દર્દી છે. બા, શું નામ છે તમારું? આનંદીબેન. આનંદીબેન. અને શું થયું હતું તમને? શું અહીંયા ચેકઅપ માટે લાવ્યા હતા? મને ધ્યાચરનો તકલીફ હતી એક આવ્યું હતું, પછી આ બીપી વધતી હતી એક આવ્યું હતું, આખા બાર બધું દુખો છે ને એ બસ કર્યું હતું નીકળ્યું હતું એમને. તે પછી કે આ બધું તમને તો દવા આપીશું કે હાડો સર કરાવી દઈશું કે આ ઓપરેશનની જે વાત કરવામાં આવે છે તો તમારા પરિવારને કઈ જાણ કરવામાં આવે છે ખરી? કોઈ એવું કઈ? ના, અમે તો એકલી હતી તો પછી પરિવાર હતો જ નહીં, એકલી જ હતી એટલે મેં કોઈને વાત નહીં કરી હો. અને આવીશું મારા ઘરમાં એકલી જ છું. ઓકે. અન્ય દર્દીઓ જે છે તેઓ પાસે શું નામ છે તમારું? જ્યોત્સનાબેન. કૃષ્ણાબેન, આ શું તમને શું સારવાર માટે અહીંયા લઈને આવ્યા? મને અહીં ખબર દુખાતું હતું ને ભાઈ, એટલે પછી હું કામ કરું એટલે મને એક ગભરામણ થતી હતી અને આયા સાહેબો એટલે બતાવ્યું એટલે કે બેન તાણ તમારે થોડી તકલીફ થતી તમે આવજો તમે આયા. હા. પછી આ તમને શું ચેકઅપમાં કર્યું અને કઈ પરિવારને જાણ કરી આ બધું કઈ? હા. ઓકે. બેનના પરિવાર જે છે જનો શું હસબન્ડ છું ના પતિદેવ છે, શું તમને શું જાણ કરી આ લોકોએ હોસ્પિટલ? ઈસીજી કરાવીને એમને એવું કીધું, એની ફાઇલ લઈ લીધી અમારી અને ફાઇલ લઈને પછી તમારે સંગ કાલે ગાડી એકનું આવશે બોરીસણામાં એટલે તમારે ત્યાં આવવાનું એટલે તો કનું એન્જિયોગ્રાફી કરી દઈશું એટલે અમે એકનો દાખલ થયા. અચ્છા, આના માટે પૈસાની કોઈ લેવડ દેવડની વાત થઈ હતી કે આટલા રૂપિયા આપવાના? ના, કશું કે ફ્રી છે બધું એ. ફ્રી એમને કીધું કે આ બધું ફ્રી છે અને
મા કાર્ડ અમારે પેલું આયુષ્યમાન કાર્ડ નહોતું ને તો એ કહે તો તમારે છે ને આધાર કાર્ડ ને રેશનિંગ કાર્ડ લાવજો એટલે તમારે ટોકન નીકળી જશે. આવી વાત કરી એમને. એટલે તમને બોરીસણાથી લઈ જઈએ છીએ અને તમને બોરીસણા મૂકી જઈશું. આજ બપોરે કે તમને રજા આપી દઈશું. અચ્છા, તમારા ગામના 2 વ્યક્તિઓ જે 7 લોકોને સ્ટેન્ટ મૂક્યા હતા એમાંથી 2 લોકોના મોત થયા છે એવી કોઈ વિગત તમને જાણવા મળી છે? કેમ કે આ ગઈકાલ રાતનો હોબાળો ચાલી રહ્યો છે. આમાં સાહેબ શું હતું કે હું હોમા રૂમમાં મૂકી ગયો હતો બરોબર. એટલે આ બોરીસણાથી ફોન આવ્યો કે ભાઈ તમને કોઈ ખબર છે? મેં કીધું શની કે આપણે ગામના 2 વ્યક્તિ એક્સપાયર થઈ ગયા. એટલે પછી હું જાગી ગયો. હું જોવા મળ્યો હોસ્પિટલમાં. કોઈ કીધું આપણે કે આપણા ગામના 50 માણસો આવ્યા શકે. એટલે મેં કીધું એમના ગંગાથી વાતચીત કરીએ પછી આવું થયું છે કે વાત તો બરોબર છે, 2 જણ કે એક્સપાયર થઈ ગયા છે એવી વાત મને મળી. અચ્છા, તમારા સરપંચ પણ કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ કૌભાંડ લાગી રહ્યું છે કે જે PMJY યોજના હેઠળ પૈસા પડાવવાનું, જે સરકારમાંથી પૈસા પડાવવાનું કૌભાંડ લાગી રહ્યું છે. તમને એવું કંઈ લાગી રહ્યું છે ખરું? હવે એવું છે ને સાહેબ કે આ લોકોને શું છે કે હોસ્પિટલના ખર્ચા કાઢવા માટે છે ને આ લોકો કેમ્પ કરે છે. કેમ્પ કરે છે એમને ECG સિવાય પૈસા આ પેલા એના સિવાય પૈસા મળે નહીં એમને. કારણ કે એક પ્રકારની સર્જરી જ છે. એન્જિયોગ્રાફી છે ને એક પ્રકારની નાનકડી સર્જરી છે બરાબર. એટલે સર્જરી ના કરે ને તો એમને પૈસા ના મળે. એટલે સર્જરી પાછળ એમને જે સરકાર આપતી હોય તો મને ખબર નહીં કેટલા આપે છે, પણ મૂળ તો છે ને એ આ નિમિત્તે સેવાઓ કરવાની અને સરકારમાંથી પૈસા લેવાના. અચ્છા, ગામમાં કેમ્પ યોજવાનું કારણ શું? કે ગામના લોકો જે અભણ હોય અથવા ભોળા હોય અને એ તરત ભોળવાઈ જાય એવું તમને લાગી રહ્યું છે? એવું કંઈ? એટલે એ તો આમ સાહેબ જાહેરાતો કરે એટલે દરેકને એવું હોય ફ્રી હોય તો લોકો વધુ પડાપડી કરે. મફત હોય એટલે મફતનો લાભ લેવા માટે બધાને ઘેર બેઠો ઘર ઓગણે મફત મળતું હોય એટલે કોણ અંજાઈ ના જાય. એટલે અમે એમને જાહેરના બોર્ડે લખ્યા હતા એમને, પણ એમને છે ને એ થોડુંક હાડકોનું સ્વધાનું હતું પણ એ બાબતમાં એમને છે ને કોઈ કશું કર્યું નહીં. એમને બોર્ડમાં લખ્યું છે અત્યારે હાલ તમે બોર્ડ જુઓ ને તો હાડકોના અને સ્વધાની સારવાર આપવામાં આવશે અને હૃદયની સારવાર આપવામાં આવશે, પણ એમને ફક્ત ને ફક્ત હૃદયની સારવાર આપી. આ હોદાનું આ કોઈ તપાસ કરી નહીં એમને. કારણ કે એમને એમાં શું છે કે એમાં ખાલી તપાસના પૈસા સરકાર આપે નહીં, પણ પેલું છે ને ઓપરેશન હા નાનકડી પેલી સર્જરી કહેવાય ને ગમે તે હોય તો એન્જિયોગ્રાફી સર્જરી જ કહેવાય એક જાતની. એટલે એમાં એમને પૈસા મળે. વધુ રસ એમને છે ને એ આ એન્જિયોગ્રાફીમાં હતો. બિલકુલ. તો જે હાલ આ દ્રશ્ય જે વોર્ડનું જે દ્રશ્ય મારા સહયોગી કેમેરામેન હરીશ મારી સાથે છે અને એ દ્રશ્ય આપને બતાવશે કે જે દર્દીઓ જે છે બોરીસણા ગામના કુલ 19 લોકોને અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જોકે જે દર્દી કેટલાક દર્દીના પરિવારજનો કહી રહ્યા છે કે તેમને જાણ કર્યા વગર આ ઓપરેશન જે છે એ એન્જિયોપ્લાસ્ટીના જે ઓપરેશન કરી દેવામાં આવ્યા, સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક PMJY યોજના હેઠળ કૌભાંડ ચાલી રહ્યો. કારણ કે સર્જરીના જે પૈસા સરકારમાંથી મળે છે માત્ર સારવારના પૈસા મળતા નથી અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ કર્યો હોવાનો આક્ષેપ જે છે તે ગ્રામજનો કરી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.